આ કોટા ગામ મસ્જિદ ફળિયાનો વિસ્તાર છે। અહીંયા કેટલા 3 મહિના સુધી ગંદુ અને ગટરવાળું પાણી આવે છે, એકદમ કાળું કાળું અને દૂષિત પાણી, એકદમ પીવાના પાણીમાં વાસ આવે છે। અમને પીવાનું પાણી નથી મળતું, અમને નાવાનું પણ પાણી નથી મળતું, એકદમ આવું દૂષિત ખરાબ પાણી આવે છે। હા, અમે કેટલા દિવસથી 1-1.5 મહિના પહેલા પણ રજૂઆત કરી હતી। અમે વડીવાડી પર ગયા હતા, ત્યાં પણ અમે રજૂઆત કરી, ત્યાં પણ અમે આંદોલનો કર્યા। ત્યારબાદ અમને 15 દિવસ માટે પાણી આપ્યું, ચોખ્ખું આપ્યું। ત્યાર પછી પાછા 1.5 મહિનાથી પાછું આવું દૂષિત અને ખરાબ પાણી આવે છે। છેલ્લા 3 મહિનાથી એકદમ દૂષિત પાણી આવી રહ્યું છે। વચ્ચે પણ અમારા દ્વારા એક વખતે રજૂઆત કરવામાં આવેલી, જ્યારે અમે આપણે વડીવાડી ગયા હતા પાણી પુરવઠામાં, તે વખતે અમે રજૂઆત કરેલી તો માત્ર 5 થી 10 દિવસ સારું પાણી આવ્યું અને ત્યારબાદ અત્યારે કન્ટિન્યુઅસલી ખરાબ પાણી આવી રહ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ લોકો પરેશાન થઈ ગયા છે। વારંવાર અમારી રજૂઆતો છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી અને આ લોકોને ખરાબ પાણી આવી રહ્યા છે। આજે મારે એ જ વસ્તુ જણાવી હતી। આજે જ્યારે આપણે આ લોકોને આટલું ખરાબ પાણી જો આપી રહ્યા છો તો મારે એ વસ્તુ કહેવી છે કે અને આ તમામ લોકોની ઈચ્છા એવી છે કે જે આ પાણી એ લોકોને જ્યારે આપ પીવડાવી રહ્યા છો, તો જો અત્યારે આ ટૂંક સમયની અંદર સોમવાર સુધીમાં જો એમને ચોખ્ખું પાણી આપવામાં નહીં આવે તો આ જે પાણીની બોટલ છે, આ પાણીની બોટલ લઈને અમે આથી વધારે લોકો અમે આપણે એ લોકોની ઓફિસે જઈશું। આવનાર સમયમાં આથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે।